गुड मॉर्निंग टू ऑल ऑफ यू स्टूडेंट। केम छो बाळको बधा मजामां ने? ओके बाळको, तो आपणुं 7मुं युनिट शरू हतुं। क्रम बाय क्रम अलग अलग प्रकारना आपणे टॉपिको अने एनी माहितीओ मेळवता जईए छीए अने आपणुं टॉपिक हाफ एटले अर्धुं पूर्ण थई गयुं छे, अर्धुं बाकी छे, जे 2-3 लेक्चरनी अंदर पूर्ण थई जशे। तो 7मुं युनिट वनस्पतिओ अने प्राणीओनुं संरक्षण, यूनिट 7 वनस्पतिओ अने प्राणीओनुं संरक्षण। तो एमां आगळ वधता पहेला गया लेक्चरनी अंदर जे माहितीओ प्राप्त करी एने एकवार याद करी लईए, त्यारबाद आपणे आपणा टॉपिकमां आगळ वधीए। तो बाळको, गया लेक्चरनी अंदर आपणे जे मुद्दाओ जोया एनी जो वात करवामां आवे तो एमां पहेलो मुद्दो आपणे गया लेक्चरमां जोयो हतो वन તેમજ વન્ય પ્રાણીઓનું સંરક્ષણ। વન તેમજ વન્ય પ્રાણીઓનું સંરક્ષણ આપણે પહેલો મુદ્દો જોયો હતો। વન તેમજ વન્ય પ્રાણીઓનું સંરક્ષણ એટલે ભાઈ વનસ્પતિઓ અને વન્ય પ્રાણીઓનું સંરક્ષણ, સંરક્ષણ એટલે રક્ષણ। તો એમાં જોયું હતું કે આપણી સરકાર કે કોઈપણ કન્ટ્રીની ગવર્મેન્ટ હોય એ જંગલો અને તેના અંદર નિવાસ કરતા વન્ય જે પ્રાણીઓ છે એના રક્ષણ માટે કાયદાઓ, પ્રતિબંધિત વિસ્તારો અને અમુક નીતિ નિયમો, યોજનાઓ બનાવતા હોય છે કે જેથી કરીને એ જંગલોની વનસ્પતિ અને તેમાં રહેનાર પ્રાણીઓ સુરક્ષિત રહી શકે। એ બધી અલગ અલગ પ્રકારની વાતચીતો આપણે કરી હતી। એમાં પણ 3 મુદ્દા જોયા હતા। અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર, એના વિશે વાત કરી હતી। અભયારણ્ય કોને કહેવાય કે ભાઈ કોઈ એક જ જાતિના પ્રાણી હોય અને રક્ષણ માટે અમુક વિસ્તાર છે ને એવો સુરક્ષિત વિસ્તાર ઘોષિત કરી દેવામાં આવે કે એમાં એ પ્રાણીનો શિકાર કરવો કે પ્રાણીઓને રંજાડવા એ પ્રતિબંધિત હોય। ત્યારબાદ રાષ્ટ્રીય ઉદ્યાન, તો રાષ્ટ્રીય ઉદ્યાનમાં પણ અમુક જાતિના જે પ્રાણીઓ છે એને રક્ષણ પ્રાપ્ત થાય એટલા માટે એ વિસ્તારને, અમુક વિસ્તારને ગવર્મેન્ટથી રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઘોષિત કરી દે અને એમાં એને પ્રાણીઓને રક્ષણ પ્રાપ્ત થતું હશે। વાત આપણા ટોપિકની કરીએ તો પંચમઢીની અંદર, પંચમઢી એક જૈવ આરક્ષિત ક્ષેત્ર છે જ્યાં બાળકો છે પ્રોફેસર અહેમદ સાથે ફરવા માટે જાય છે અને સાથે માધવજી હોય છે, એને અલગ અલગ પ્રકારની માહિતીઓ આપતા હોય છે। તો જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું? તો રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં વન્ય પ્રાણીઓને રક્ષણ પ્રાપ્ત થતું હતું, જ્યારે જૈવ આરક્ષિત ક્ષેત્ર છે તેની અંદર વન્ય પ્રાણીઓ, વનસ્પતિઓ પ્લસ તેની અંદર રહેનારા જે આદિવાસી જાતિઓ છે એને પણ રક્ષણ પ્રાપ્ત થાય છે। ક્લિયર? ત્યારબાદ પંચમઢી છે જૈવ આરક્ષિત ક્ષેત્ર છે, તેની અંદર અભયારણ્યો આવેલા છે। બોરી અને પંચમઢી અભયારણ્ય આવેલું છે, સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે। તો વાત મેં તમને ગયા લેક્ચરમાં સમજાવી હતી કે ગુજરાતનું એક શહેર ભાવનગર ગુજરાતમાં આવેલું છે, નહીં કે ભાવનગરમાં ગુજરાત। ઓકે, તો જૈવ આરક્ષિત ક્ષેત્ર છે ઘણું વિશાળ વિસ્તારની અંદર હોય, જ્યારે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન જૈવ આરક્ષિત ક્ષેત્રની સરખામણીમાં નાના વિસ્તારની અંદર ફેલાયેલું હોય। બીજું, અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનના નીતિ નિયમો અને ધારાધોરણો છે ગવર્મેન્ટ નક્કી કરતી હોય છે, જ્યારે જૈવ આરક્ષિત ક્ષેત્રના જે નીતિ નિયમો છે એ આંતરરાષ્ટ્રીય લેવલે તૈયાર થતા હોય છે અને અમુક ગમે એ વિસ્તારને જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે ઘોષિત કરી શકાય નહીં। એ આંતરરાષ્ટ્રીય માપદંડો હોય છે અને આંતરરાષ્ટ્રીય માપદંડોના આધારે એ કોઈ વિસ્તાર છે ને જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે ઘોષિત કરવામાં આવતો હોય છે। એમાં પ્રાણીઓ, વનસ્પતિઓ, આદિવાસી જાતિ, તે વિસ્તારની અંદર વસવાટ કરતી આદિવાસી જાતિને રક્ષણ પ્રાપ્ત થતું હોય છે। સાથોસાથ અમુક સાંસ્કૃતિક એવી કોઈ સંસ્કૃતિની કોઈ પરંપરા જળવાયેલી હોય તો એનું પણ રક્ષણ થતું હોય છે। એ બધી માહિતીઓ આપણે ગયા લેક્ચરની અંદર પ્રાપ્ત કરી હતી। ઓકે, તો એમાં જૈવ આરક્ષિત ક્ષેત્રની વાત કરી। રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય, આ બધી વાત આપણે કરી હતી। ત્યારબાદ આપણે જોયું હતું જૈવ આરક્ષિત ક્ષેત્ર વિશે, એના પણ
વાત કરી હતી ત્યાંની અમુક જે જાતિઓ છે, જંગલી આંબા, બાયસન, એ ટૂંકમાં જંગલી આંબો, વરુ, દીપડો, જંગલી કૂતરો, એ બધી વાતચીત કરી હતી એની અંદર વસવાટ કરતા પ્રાણીઓની. ત્યારબાદ લાસ્ટમાં ટોપિક આપણે જોયો તો વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિનો. તો વનસ્પતિ સૃષ્ટિ એટલે શું? તો કોઈ વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળતી તમામ વનસ્પતિઓને વનસ્પતિ સૃષ્ટિ તરીકે ઓળખવામાં આવશે. કોઈ વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળતી પ્રાણીની જાતિને વિશિષ્ટ પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. આ બધી મુદ્દાઓની આપણે વાત કરી હતી. ક્લિયર? તો આ બધી વસ્તુ છે જે આપણે ગયા લેક્ચરની અંદર જોઈ ગયા તેની. પછી આપણે અમુક પ્રશ્નોની પણ વાતચીત કરી હતી કે ભાઈ વૃક્ષારોપણ અને વન નાબૂદીની. તો વૃક્ષારોપણ પર્યાવરણને સંતુલિત રાખે છે, વૃક્ષોને વાવવા એને વૃક્ષારોપણ કહેવાય છે. વૃક્ષારોપણથી પ્રદૂષણ ફેલાતું નથી, અટકે છે. આ બધી વૃક્ષારોપણના ફાયદાની વાત થઈ. વન નાબૂદીની હવે વાત કરીએ તો વન નાબૂદી છે એના કારણે ઘણી બધી અસંતુલિતતા ઊભી થાય છે. પર્યાવરણમાં પ્રદૂષણ વધારે ફેલાય છે, જમીન ધોવાણ, પૂર, જળચક્ર અનિયમિત બને છે. વન નાબૂદી છે પર્યાવરણને અસંતુલિત કરે છે. વન નાબૂદીથી કોઈ પણ પ્રકારનો ફાયદો થતો નથી. આ બધી વાતચીત કરી હતી. વનસ્પતિ સૃષ્ટિ કોને કહેવાય, પ્રાણી સૃષ્ટિ કોને કહેવાય, ઉદાહરણો સાથે, તફાવતો સાથે આપણે બધા પ્રશ્નો પણ જોયા હતા. ક્લિયર? ઓકે. હવે બાળકો નવા ટોપિક તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. નવા ટોપિકનું નામ છે સ્થાનિક જાતિ. શું નામ છે? સ્થાનિક જાતિ. સ્થાનિક જાતિ. તો તમને ખબર છે કે બાળકો છે પ્રોફેસર અહેમદ સાથે જંગલની અંદર વિસ્તરણ કરી રહ્યા છે. હવે વિસ્તરણ કરતાં કરતાં પહેલીને બુજો છે એક મોટી પીચાકાર ખિસકોલી જોવે છે. મોટા પીચાવાળી ખિસકોલી જોવે છે. ત્યારબાદ અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ જોવે છે. ઉડતી ખિસકોલી જોવે છે. એટલે માધવજી આ બાળકોને સમજાવે છે કે આ ખિસકોલી છે, આ મોટી ખિસકોલી છે, અમુક પ્રાણીઓ છે, અમુક વનસ્પતિઓ છે, આ પંચમઢી જે જીવ આરક્ષિત ક્ષેત્ર છે તેની સ્થાનિક જાતિઓ ગણવામાં આવે છે. વાત સમજાણી કે ના સમજાય? તો કોઈ વિશિષ્ટ વિસ્તારમાં જ જોવા મળતી વનસ્પતિ કે પ્રાણીઓની જાતિને સ્થાનિક જાતિઓ તરીકે ઓળખવામાં આવે છે. એટલે શું ડેફિનેશન જોવામાં આવે સ્થાનિક જાતિ? તો એની ડેફિનેશન વનસ્પતિ કે પ્રાણીઓની એવી જાતિઓ, વનસ્પતિ કે પ્રાણીઓની એવી જાતિઓ કે કોઈ ચોક્કસ વિસ્તારમાં, કોઈ ચોક્કસ ક્ષેત્રમાં એવી જાતિઓ કે જે કોઈ એક જ ક્ષેત્રમાં જોવા મળે, કે ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળે તેને ત્યાંની સ્થાનિક જાતિ કહે છે. હવે સ્થાનિક જાતિ એટલે શું? જો એની ડેફિનેશન સમજવામાં આવે, ભાઈ સ્થાનિક જાતિ એટલે શું એની જો ડેફિનેશન સમજવામાં આવે તો વનસ્પતિ હોય કે પ્રાણીઓની કોઈ જાતિ હોય. તમને ખબર છે પૃથ્વી પર અનેક પ્રકારની વનસ્પતિઓની જાતિઓ રહેલી છે અને પૃથ્વી પર અનેક પ્રકારના પ્રાણીઓની પણ જાતિઓ રહેલી છે. તો વનસ્પતિ હોય કે પ્રાણી હોય, એની એવી કોઈ જાતિ કે માત્ર એક જ ક્ષેત્રમાં જોવા મળે વિશિષ્ટ રૂપે, તો તેને તેની સ્થાનિક જાતિ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાકૃતિક એટલે કુદરતી રીતે બીજા કોઈ ક્ષેત્રની અંદર જોવા મળતી નથી. વાત સમજાણી કે નથી સમજાણી? સ્થાનિક જાતિ એટલે વનસ્પતિ કે પ્રાણીઓની એવી જાતિ કે માત્ર અમુક ચોક્કસ વિસ્તારની અંદર જોવા મળે છે, તો તેને તેની સ્થાનિક જાતિ તરીકે ઓળખવામાં આવશે. કુદરતી રીતે બીજા કોઈ વિસ્તારની અંદર જોવા મળતી નથી.
हाँ, पछी कृत्रिम रीते तमे आमथी आम हेराफेरी करो ए वस्तु अलग छे, परंतु कुदरती रीते प्राकृतिक रीते बीजी जग्याए बीजा क्षेत्रों में जोवा मळती नथी। तो जे क्षेत्रों में जोवा मळे छे त्याने तेनी स्थानिक जाति तरीके ओळखवामां आवे छे। बात क्लियर कट समझी लो कि स्थानिक जाति एटले शुं के कोई ચોક્કસ વિસ્તારની અંદર કુદરતી રીતે જોવા મળતી હોય, બીજા કોઈ વિસ્તારમાં તે જાતિ પ્રાણી હોય કે વનસ્પતિની જાતિ હોય જોવા મળતી ના હોય તો તે વિસ્તારને તે જાતિની સ્થાનિક જાતિ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો તે જાતિને તે વિસ્તારની સ્થાનિક જાતિ તરીકે ઓળખવામાં આવે છે। ક્લિયર? ઓકે। કુદરતી રીતે कृत्रिम रीते हवे तो घणो बधो फेरफार थाय छे। तमने खबर छे कि भाई कृत्रिम रीते अहींथी अमुक वनस्पति के प्राणीओनी जाति बीजा कोई क्षेत्र में फेरवामां आवे, त्यांथी अमुक जाति स्थानिक जातिओने बीजा कोई क्षेत्रनी अंदर फेरवामां आवे छे। ए कृत्रिम रीते थयुं छे तो एने स्थानिक जाति ना गणी शकाय। हवे फॉर एक्जाम्पल समजावुं, गीरना जंगलनी अंदर सिंह जोवा मळे छे, तो गीरना जंगल में जे सिंह जोवा मळे छे ते गीरना जंगलनी स्थानिक जाति थई। ए आखा भारत में बीजा कोई विस्तार में जोवा मळता नथी। हवे तमे गीरना जंगल में थोड़ा सिंह ने उपाड़ी अने बीजा कोई स्टेटना जंगलों में मूकी दो अने पछी एम कहो कि सिंह तो भाई अहींया जोवा मळे छे, आ जंगलनी स्थानिक जाति कहेवाय? तो ना कहेवाय। ए तो कृत्रिम रीते फेरफार थयो ने। तो जे विस्तार में मात्र एक ज विस्तार में जोवा मळती होय कुदरती रीते, तो गीरना जंगल में सिंह कुदरती रीते जोवा मळे छे अने बीजा जे जंगलों में सिंह मोकलवामां आवे छे गीरना जंगलोमांथी ए कृत्रिम रीते मोकलवामां आवे छे। तो बीजा जंगलों में गीरना सिंह ने मोकलवामां आवे छे तो ते जंगलों में सिंह एनी स्थानिक जाति गणाती नथी। सिंह मात्र गीरना जंगल में ते स्थानिक जाति तरीके गणी शकाय। केम? तो भाई कुदरती वसवाट त्यां छे। तो आ प्राणीनी वात थई। एवं ते वनस्पतिनुं आवे कि अमुक जातिना वनस्पति अमुक ચોક્કસ क्षेत्रनी अंदर जोवा मळे छे तो ते तेना स्थानिक जाति तरीके ओळखाय। हवे त्यांथी तमे अमुक बीज अथवा अमुक रोपाओ छे, अमुक છોડવાઓ छे, છોડને लई अने तमे बीजा जंगलोनी अंदर के बीजा कोई क्षेत्रमां लई जाओ तो एनी स्थानिक जाति गणी शकाय नहीं। ए तो कृत्रिम हेराफेरी थई कहेवाय। क्लियर? तो प्रोफेसर अहमद अने माधवजी बाळकोने समजावे छे कि पंचमढ़ीनी अंदर पण આવી કેટલીક સ્થાનિક જાતિઓ આવેલી છે વનસ્પતિઓ અને પ્રાણીઓની। વાત કરીએ વનસ્પતિઓની પંચમઢીની અંદર, પંચમઢીમાં વનસ્પતિ સ્થાનિક જાતિ, તો વનસ્પતિની સ્થાનિક જાતિમાં આવે છે સાગ અને જંગલી આંબો। साग अने जंगली आंबो छे ए पंचमढ़ी जे जैव आरक्षित क्षेत्र आवेलुं छे तेनी स्थानिक वनस्पति जाति गणवामां आवे छे, अथवा जाति तरीके ओळखवामां आवे छे कि भाई आ साग अने जंगली आंबो छे पंचमढ़ीना अमुक क्षेत्रमां जोवा मळे छे, बीजा कोई प्राकृतिक रीते बीजा कोई विस्तारोमां जोवा मळतुं नथी। तो आ साग अने जंगली आंबो छे ए शुं छे? पंचमढ़ीनी स्थानिक वनस्पतिनी जाति छे। क्लियर? हवे वात करीए पंचमढ़ी जैव आरक्षित क्षेत्रनी स्थानिक प्राणीनी जाति। स्थानिक प्राणीनी जाति, स्थानिक प्राणी तो बायसन, बायसन एटले जंगली बळद। बायसन एटले शुं थाय? जंगली बळद। पछी उड़ती विशाल खिसकोली, उड़ती खिसकोली, तो साग अने जंगली आंबो ए स्थानिक वनस्पति है पंचमढ़ी आरक्षित क्षेत्रनी। ज्यारे स्थानिक प्राणीनी वात करवामां आवे तो बायसन, बायसन एटले जंगली बळद, विशाल खिसकोली ने उड़ती खिसकोली तेनी स्थानिक जातिओ छे प्राणीओनी। क्लियर? कि आ ચોક્કસ વિસ્તારની અંદર જોવા મળે છે, બીજા કોઈ ક્ષેત્રની અંદર આ બધી વસ્તુ જોવા મળતી નથી કુદરતી રીતે। તો આ બધા પંચમઢીના સ્થાનિક વનસ્પતિ જાતિ અને સ્થાનિક પ્રાણીની જાતિ થઈ। હવે બે માર્કનો મહત્વનો પ્રશ્ન બની રહે બાળકો અહીંયા કે ભાઈ પંચમઢી જૈવ આરક્ષિત ક્ષેત્ર છે તેના
कोईपण 2 नाम वनस्पतिना आपो जे तेनी स्थानिक जाति होय अने कोईपण 3 नाम प्राणीओना आपो जे तेनी स्थानिक प्राणीनी जाति होय। तो वनस्पतिमां आवे साग अने जंगली आंबो के जे पंचमढ़ी जैव आरक्षित क्षेत्रना स्थानिक वनस्पतिनी जाति छे। अने स्थानिक प्राणीनी वात करवामां तो बायसन, उड़ती खिसकोली अने विशाळ खिसकोली छे ए तेना स्थायी एटले के स्थानिक प्राणीओनी जाति छे। हवे प्रश्न एवो थाय के शुं आ स्थानिक जातिओ छे ए लुप्त थई शके खरी अथवा तेनो नाश थई शके खरो? तो हाँ, एनो नाश थई शके। केवी रीतना थाय? तो आ स्थानिक जे जातिओ छे वनस्पति अने प्राणीओने एने कृत्रिम रीते कोई बीजा कोई क्षेत्रनी अंदर मोकलवामां आवे तो तेनी साथे संतुलन साधी ना शके, ए विस्तारनी अंदर संतुलन ना साधी शके, पर्यावरण माफक ना आवे एटले एवुं पण बने के एनुं मृत्यु थाय अथवा तो वनस्पति छे नो विकास के वृद्धि थई शके अने अंते नाश पामे। बीजू के बीजे कई रीतना नाश थाय? तो प्रोफेसर अहमद अने माधवजी बाळकोने समजावे छे के बीजी रीतना पण आ स्थानिक जातिओ छे नष्ट थई शके छे। केवी रीतना? तो आ स्थानिक जातिओ जे विस्तारनी अंदर रहेली छे त्यांथी कोई बहारथी कोई बीजा जातिना प्राणीओ अथवा तो बीजा जातिना कोई प्राणीओने मोकलवामां आवे अथवा तो लाववामां आवे तो एवुं बने के एना निवासनी अंदर खलेल पहोंचे छे अने जे खोराक प्राप्त थतो होय ए बधी जे प्राप्त थतो होय खोराक एमां अडचण ऊभी थाय अने कदाच एवुं पण बने के आ स्थानिक जातिओ छे नाश पण पामे। वात समजाणी? 2 रीतना, एक स्थानिक जग्याएथी कोई बीजी जग्याए क्षेत्रमां हेरफेर करवामां आवे त्यानुं पर्यावरण माफक न आवे त्यां संतुलन ना साधी शकाय तो पण आ स्थानिक जातिओ नाश थाय। अने स्थानिक जातिओ एने ज विस्तारमां केवी रीतना नाश थाय एनी जो वात करवामां आवे तो बहारथी कोई बीजी जातिना प्राणीओने लाववामां आवे तो आ स्थानिक जातिओ पण नष्ट थई शके अथवा तो लुप्त। प्रश्न एवो थाय के शुं मानवी द्वारा स्थानिक जातिओ नष्ट अथवा तो लुप्त थई शके खरी? तो हाँ, मानवीनी अमुक प्रवृत्ति द्वारा के वस्ती वधाराना कारणे पण अमुक विस्तारनी स्थानिक जातिओ छे लुप्त थई शके छे। ओके, हवे जाति एटले शुं एनी जो वात करवामां आवे तो जाति एटले सजीवोनी वस्तीओनो एवो समूह के जे एकबीजा साथे आंतर प्रजनन करवा माटे सक्षम होय। वात समजाणी के नहीं समजाणी? तो बाळको वात करिए जाति। जाति एटले शुं? तो एकबीजा साथे आंतर प्रजनन करवा माटे सक्षम सजीवोना सजीवोनी वस्तीना समूहने सजीवोनी वस्तीना समूहने जाति कहे छे। जाति कोने कहेवाय? तो जातिनी डेफिनेशन के भाई एकबीजा साथे आंतर प्रजनन करवा माटे सक्षम सजीवोना वस्तीना समूहने जाति तरीके ओळखवामां आवे छे। एक ज प्रकारना जातिना लक्षणों समान होय छे। एक ज प्रकारना जातिना लक्षणों समान, एक ज प्रकारना जातिना लक्षणों समान, एक ज प्रकारना जातिना लक्षणों समान होय। पहला जातिनी डेफिनेशन खबर पड़ी गई कि भाई मनुष्यनी जाति, प्राणीनी जाति, वनस्पतिनी जाति, सूक्ष्मजीवोनी अलग अलग प्रकारनी जातिओ। तो अलग अलग प्रकारनी जातिओ होय तो एकबीजा साथे आंतर प्रजनन करवा माटे सक्षम होय, एकबीजा साथे आंतर प्रजनन करवा माटे सक्षम होय तेवा सजीवोनी वस्तीना समूहने जाति तरीके ओळखवामां आवे छे। हवे एक ज प्रकारना जातिना लक्षणों समान होय। फॉर एक्जाम्पल मनुष्य होय तो मनुष्य एक जाति थई माणस, तो एक ज प्रकारनी जे जाति छे एना तमाम प्रकारना मोटा भागना लक्षणों समान होय। तो मनुष्यना मोटा भागना लक्षणों समान ज होय के नहीं? यस या नो? हवे एक ज जातिना जे सजीवो होय
એ તે જ જાતિના સજીવો સાથે આંતર પ્રજનન કરી અને નવી સંતતિનું નિર્માણ કરી શકે. એક જાતિનો સભ્ય બીજી જાતિના સભ્ય સાથે પ્રજનન કરી અને નવી સંતતિનું નિર્માણ કરી શકતો નથી. વાત સમજાણી યા નથી ના સમજાણી કે ભાઈ એક જ જાતિના જે સભ્યો હોય તે જ જાતિના સભ્યો સાથે આંતર પ્રજનન કરી તે જ જાતિના સજીવો સાથે આંતર પ્રજનન કરી અને નવી સંતતિનું નિર્માણ કરી શકે. પરંતુ અલગ અલગ જાતિના સજીવો આંતર પ્રજનન કરી અને નવી જાતિનું નિર્માણ કરી શકતા નથી. ક્લિયર? તો આ વાત થઈ બાળકો સ્થાનિક જાતિની અને જાતિઓ વિશેની. હવે આવે છે અભયારણ્ય. હવેનો મુદ્દો કયો આવે છે? અભયારણ્યનો મુદ્દો આવે છે કે ભાઈ અભયારણ્ય એટલે શું અને તેમાં પ્રાણીઓને અથવા તો કેવા નીતિ નિયમો હોય તેની વાત. તો હવે વન્ય પ્રાણી અભયારણ્ય પણ આપણે ટાઇટલ આપશું અભયારણ્ય ખાલી. ક્લિયર? તો અભયારણ્ય વાત કરીએ અભયારણ્યની. અભયારણ્ય એટલે શું એમ? તો આરક્ષિત જંગલોની જેમ કેટલોક એવો વિસ્તાર, આરક્ષિત જંગલોની જેમ કેટલોક એવો વિસ્તાર કે જ્યાં વન્ય પ્રાણીઓ સુરક્ષિત અને સંરક્ષિત રહે તેને વન્ય પ્રાણી અભયારણ્ય તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ટૂંકમાં વન્ય પ્રાણીઓનું રક્ષણ થઈ શકે એવા અમુક વિસ્તારને અભયારણ્ય તરીકે ઘોષિત કરવામાં આવતું હોય છે સરકાર દ્વારા. તો વાત કરીએ ડેફિનેશનની કે અભયારણ્ય કોને કહેવાય, તો એની ડેફિનેશન થાય આરક્ષિત જંગલોની જેમ કેટલાક એવા વિસ્તાર કે જ્યાં વન્ય પ્રાણીઓ સુરક્ષિત અને સંરક્ષિત રહે તેને અભયારણ્ય કહે છે. તેને અભયારણ્ય કહે છે. જેમ આરક્ષિત ક્ષેત્રની આપણે વાત કરી કે ભાઈ એમાં જંગલો, વનસ્પતિને તેની સ્થાનિક જાતિઓ અને પ્રાણીઓનું રક્ષણ થતું હોય છે, પરંતુ અભયારણ્યમાં વનસ્પતિ કે કોઈ આદિવાસી જાતિનું રક્ષણની ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આરક્ષિત જંગલોની જેમ કેટલોક એવો વિસ્તાર કે જ્યાં માત્ર વન્ય પ્રાણીઓનું રક્ષણ થઈ શકે તેવા અમુક વિસ્તારને અભયારણ્ય તરીકે ઓળખવામાં આવે છે. વાત કરીએ ભારતની, તો ભારતમાં ટોટલ 500થી પણ વધારે અલગ અલગ રાજ્યોની અંદર આ અભયારણ્યો આવેલા છે. ગુજરાતની અંદર પણ 15-20ની આજુબાજુ આ અભયારણ્યો આવેલા છે કે તેનાથી વધારે પણ હોય. ઓકે, તો આંકડો મહત્વનો નથી, પરંતુ ભારતની અંદર આવા અમુક જેવી જાતિઓ છે કે હકીકતમાં હવે લુપ્ત થઈ ગઈ છે અથવા તો લુપ્ત થવાને આરે છે કે એને રક્ષણ પ્રાપ્ત નહીં થાય તો એ ટૂંક સમયની અંદર તે પોતાની જાતિનું અસ્તિત્વ મિટાવી દેશે. એટલા માટે સરકારે એ જાતિના રક્ષણ માટે અમુક વિસ્તારને શું કરીને અભયારણ્ય ઘોષિત કરી દીધા છે કે જેથી કરીને વન્ય પ્રાણીની જાતિને રક્ષણ પ્રાપ્ત થઈ શકે. ક્લિયર? હવે અભયારણ્ય છે એના નીતિ નિયમો છે, જેમ વાત કરીએ જૈવ આરક્ષિત ક્ષેત્ર છે એના નીતિ નિયમો આંતરરાષ્ટ્રીય લેવલે નક્કી થતા હોય છે. એમ અભયારણ્યના નીતિ નિયમો છે ભારતીય કે કોઈ પણ દેશની કન્ટ્રીના ગવર્મેન્ટ દ્વારા એના નીતિ નિયમો બનાવવામાં આવતા હોય છે. રાષ્ટ્રીય ઉદ્યાનમાં પણ એવું હોય છે કે ભાઈ કોઈ પણ કન્ટ્રી છે એના અમુક વિસ્તારના રાષ્ટ્રીય ઉદ્યાનો ઘોષિત કરતી હોય છે અને એના નીતિ નિયમો બનાવતી હોય છે. હવે અભયારણ્યની અંદર જો વાત કરવામાં આવે તો અભયારણ્ય ભાઈ શું કામ બનાવવું પડે? તો અમુક જાતિ છે એના સતત શિકાર થવાના કારણે અથવા તો બીજી કોઈ અડચણના કારણે એ જાતિ ઉપર હવે ખતરો રહ્યો છે અસ્તિત્વનો. એવું પણ બને કે 10, 15, 20 વર્ષ પછી કે 50 વર્ષ પછી એ જાતિ તમને જોવા પણ ના મળે.
તો ભાઈ જાતિને ખતરો શેનો? તો ભાઈ આજુબાજુના જે આ જંગલો હોય અને આજુબાજુના જે સ્થાનિક લોકો હોય એ આ બધા પ્રાણીઓનો શિકાર કરતા હોય છે અને પ્રાણીઓનો શિકાર કરી અને દિવસે દિવસે પ્રાણીઓનો શિકાર વધતો જાય અને એક સમય એવો કે આ જાતિ છે ખતરામાં આવી જતી હોય છે. તો પંચમઢીની વાત કરવામાં આવે તો ભાઈ બતક, પછી જંગલી હરણ અને એવા ઘણી બધી જાતિઓ છે, સોનેરી બિલાડી, એવી ઘણી બધી જાતિઓ છે કે હવે એને જો રક્ષણ પ્રાપ્ત નહીં થાય તો એ બધી જાતિઓ છે જોખમાં છે, એટલે કે ભાઈ પોતાનું અસ્તિત્વ મિટાવી દેશે. એટલા માટે અસ્તિત્વ ટકાવી રહે એટલા માટે અમુક ભાગોને અભયારણ્ય તરીકે ઘોષિત કરી દીધું. તો બાળકો જંગલની અંદર આગળ વધે છે એટલે એની અંદર પંચમઢી એવું અભયારણ્યનું બોર્ડ જોવા મળે છે કે ભાઈ પંચમઢી અભયારણ્ય. તો પહેલાં કહ્યું એમ કે જૈવ આરક્ષિત ક્ષેત્ર હોય એની અંદર એકથી વધારે અભયારણ્ય પણ સામેલ હોય અને રાષ્ટ્રીય ઉદ્યાન પણ સામેલ હોય. તો જૈવ આરક્ષિત ક્ષેત્રની અંદર બાળકોને પંચમઢી નામનું એક અભયારણ્ય પણ જોવા મળે છે. એમાં જે જાતિઓ રહેલી છે, હરણ, સોનેરી બિલાડી, એવા અલગ અલગ પ્રકારની પ્રાણીઓની જાતિ છે, એને રક્ષણ કરવા માટે, એનું રક્ષણ થઈ શકે એટલા માટે અમુક વિસ્તારને જૈવ આરક્ષિત ક્ષેત્રના પણ અમુક વિસ્તારને અભયારણ્ય તરીકે ઘોષિત કરી દેવામાં આવ્યો છે. હવે અભયારણ્યની અંદર સરકાર અમુક નીતિ નિયમો આપતી હોય છે કે અભયારણ્યની અંદર અમુક માનવ પ્રવૃત્તિ કરવાની છૂટછાટ એના મળતી હોય છે. કોઈ અભયારણ્ય હોય એની અંદર એનો જે અધિકારી હોય, ગવર્મેન્ટ અધિકારી, એની પાસેથી પરવાનગી મેળવી અને અમુક પ્રવૃત્તિ કરવાની છૂટછાટ મળતી હોય છે, એટલે પશુ ચરાવવાની એવી બધી. પરંતુ તેના એવી કોઈ પ્રકારની છૂટછાટ નથી મળતી કે પ્રાણીઓનો શિકાર કરવો કે પ્રાણીઓને રંજાડવા, એવા કોઈ પણ પ્રકારની છૂટછાટ એમાં હોતી નથી અભયારણ્યની અંદર. હા, અભયારણ્યની અંદર છૂટછાટ હોય છે, પરંતુ જે આજુબાજુના લોકો છે એ કોઈ ગવર્મેન્ટ અધિકારી પાસેથી પરમિશન મેળવે કે ભાઈ અમે આ અમારા અભયારણ્યની નજીક રહીએ છીએ અને અમારે ત્યાં પશુ ચરાવવાની પરમિશન જોઈએ છે, જો તમે આપો તો આપી શકે. પરંતુ ત્યાં કોઈ પ્રાણીઓને શિકાર કરવાની કે પકડવા પર પ્રતિબંધ હોય છે કે ના કોઈ પ્રાણીને તમે રંજાડી શકો નહીં. ક્લિયર વાત છે? ફોર એક્ઝામ્પલ આપણે ગીર અભયારણ્ય છે, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે અને ગીર અભયારણ્ય છે. તો તમને ખબર છે ગીર અભયારણ્ય જે આજુબાજુના સ્થાનિક લોકો હોય તેની અંદર ગીરની અંદર પોતાના પશુઓ ચરાવવા માટે જતા હોય છે. પરંતુ તમે અવારનવાર જોતા હશો કે અમુક સિંહને રંજાડવા કે સિંહનો શિકાર કરો એવી પ્રવૃત્તિઓ પણ થતી હોય છે. તો એમાં કાયદેસર તમારી ઉપર કાનૂની કાર્યવાહી પગલાઓ થાય. કારણ કે આ અભયારણ્યની અંદર પ્રાણીઓને પકડવા કે શિકાર કરવા પર પ્રતિબંધ છે. માત્ર તમે અમુક પ્રકારની માનવ પ્રવૃત્તિ જ કરી શકો, અમુક પ્રકારની પ્રવૃત્તિઓ થઈ શકતી નથી એની અંદર. ક્લિયર? તો અભયારણ્યની વાત થઈ ગઈ કે ભાઈ અભયારણ્ય એટલે પ્રાણીઓનું રક્ષિત કરતો એક વિસ્તાર. ભારતમાં 500થી પણ વધારે અભયારણ્યો આવેલા છે. ગુજરાતની અંદર 15થી 20 જેટલા અભયારણ્યો આવેલા છે. તેની અંદર અમુક પ્રકારની છૂટછાટ આપવામાં આવે છે. પ્રાણીઓને પકડવા કે અને શિકાર કરવા પર પ્રતિબંધ હોય છે. છૂટછાટમાં માત્ર પશુઓને ચરાવી શકાય અને અથવા તો લાકડા તરીકે કોઈ આજુબાજુના સ્થાનિક લોકો અંદર જઈ શકે, બરાબર? એમાં પણ પરમિશન લેવી જરૂરી છે. હવે વસ્તુ એ સમજવાની છે કે અમુક પ્રાણીઓની જાતિને આવા રક્ષણ નીચે મૂકી દેવામાં આવ્યું છે, અભયારણ્ય ઘોષિત કરી દીધા છે, છતાં પણ અમુક જાતિના પ્રાણીઓનું અસ્તિત્વ હજી ખતરામાં છે. ભાઈ આવું શા માટે? તો આવું એટલા માટે થાય છે કે આજુબાજુના જે સ્થાનિક લોકો છે માનવી પોતાના લોભી પ્રવૃત્તિના કારણે હજી પણ આ બધા પ્રાણીઓનો શિકાર કરે છે ગેરકાયદેસર રીતે, અને આ પ્રાણીઓની સંખ્યામાં દિવસે દિવસે ઘટાડો થતો જાય છે. અથવા તો સ્થાનિક નિવાસોની અંદર કાંઈ ને કાંઈ ખલેલ પહોંચાડવામાં આવે છે, જેથી કરીને આ બધી જાતિઓ છે જે ઓલરેડી ખતરામાં છે એમાં પણ એની સંખ્યામાં દિવસે દિવસે ઘટાડો થતો જાય છે. પ્રાણીઓનો શિકાર કરવો, એનો નિવાસમાં ખલેલ પહોંચાડવો. ફોર એક્ઝામ્પલ હું તમને સમજાવું તો ગીરના જંગલનું અભયારણ્ય ગીર અભયારણ્ય છે. હવે એમાં સિંહનો શિકાર કરવો પ્રતિબંધ છે, ઘણા બધા કાયદાઓ છે, પરંતુ તમે અવારનવાર ન્યૂઝ સાંભળતા હશો કે સિંહ છે એના ઘણી ટોળકીઓ પકડાય છે સિંહના શિકાર કરતા. વાત સમજાણી? તો ઘણા માનવી છે પોતાની નિજી સ્વાર્થી વૃત્તિના કારણે આ બધા કૃત્યો કરતા હોય છે અને અભયારણ્યની અંદર અમુક પ્રાણીઓ, અમુક જાતિને રક્ષિત વિસ્તારની અંદર મૂકી દેવામાં આવ્યું છે, ઘોષિત કરી દેવામાં આવ્યું છે અને રક્ષણ પૂરું પાડવામાં આવે છે, તો પણ એની જાતિઓ છે દિવસે દિવસે જાતિઓની સંખ્યામાં દિવસે દિવસે ઘટાડો થતો જાય છે. ક્લિયર? હવે વાત કરીએ આગળ. તો અભયારણ્ય છે એની અંદર અને પ્રાણી સંગ્રહાલયની અંદર શું ફેરફાર અથવા તો શું તફાવત? અભયારણ્ય અને પ્રાણી સંગ્રહાલયમાં તફાવત શું?
એવું બની શકે ને ભાઈ, અભયારણ્યમાં જે પ્રાણીઓ સુરક્ષિત નથી અને પ્રાણી સંગ્રહાલયની અંદર મૂકી દેવામાં આવે તો દરેક પ્રાણી, દરેક જાતિના તમામ આખી જાતિ પ્રાણી સંગ્રહાલયમાં લાવી ના શકાય. હવે તમને સિંહ હોય ફોર એક્ઝામ્પલ, તો સિંહ 3-4 પ્રાણી સંગ્રહાલયની અંદર રાખી શકો. 500-700 સિંહ પ્રાણી સંગ્રહાલયની અંદર તમે રાખી શકો નહીં. રાખી શકો એ પોસિબલ નથી ને. તો વાત કરીએ પ્રાણી સંગ્રહાલય છે માનવ નિર્મિત છે, જ્યારે અભયારણ્ય છે અંદર જે પ્રાણીઓ રહેતા હોય છે કુદરતી વાતાવરણની અંદર રહેતા હોય છે. પ્રાણી સંગ્રહાલયમાં કુદરતી વાતાવરણ પ્રાપ્ત થતું નથી. અભયારણ્યની અંદર જંગલો અભયારણ્ય એટલે અમુક જંગલને અભયારણ્ય તરીકે ઘોષિત કરવામાં આવે તો પ્રાણીઓ છે એમાં એનું નિવાસથી બધી જ વસ્તુ કુદરતી હોય છે, પોતે જાતે શિકાર કરીને ખાતા હોય છે. જ્યારે પ્રાણી સંગ્રહાલયમાં આવું હોતું નથી, બધું જ કુદરતી હોતું નથી, બધું જ કૃત્રિમ રીતે માનવી દ્વારા નિર્મિત થાય છે, માનવી દ્વારા બધું ચાલતું હોય છે. એમાં પ્રાણીઓને શિકાર કરવાનો થતો નથી અને તૈયાર બેઠા આપી દેવામાં આવતું હોય છે. પ્લસ વાત કરીએ તો ગીર અભયારણ્ય અને પ્રાણી સંગ્રહાલયમાં દિલ્હીમાં આવેલું પ્રાણી સંગ્રહાલય, તો પ્રાણી સંગ્રહાલયમાં પણ પ્રાણીઓ સેફ નથી, કેમ કે અમુક જાતિઓ છે પ્રાણી સંગ્રહાલયમાં પોતાનું અસ્તિત્વ ટકાવી નથી શકે. એને જે કુદરતી વાતાવરણ જોઈએ છે કુદરતી વાતાવરણ પણ પ્રાપ્ત થતું અભયારણ્ય. હવે આવે છે રાષ્ટ્રીય ઉદ્યાન, કે ભાઈ રાષ્ટ્રીય ઉદ્યાન કોને કહેવાય એની વાત. શું આવે છે? રાષ્ટ્રીય ઉદ્યાન. રાષ્ટ્રીય ઉદ્યાન ક્લિયર. અભયારણ્યની વાત થઈ ગઈ, રાષ્ટ્રીય ઉદ્યાનની વાત થઈ ગઈ. તો વાત કરીએ ભારતની અંદર સૌથી આજુબાજુ રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય એ ભારતીય સરકાર અથવા તો કોઈ પણ કન્ટ્રીની ગવર્મેન્ટ દ્વારા એના નીતિ નિયમો બનાવવામાં આવતા હોય છે. આ વાત થઈ. એના વિશેષ તમે સોશિયલ સાયન્સની અંદર પણ વધારે ભણશો. તો રાષ્ટ્રીય ઉદ્યાન કોને કહેવાય? રાષ્ટ્રીય ઉદ્યાન કોને કહેવાય એની જો ડેફિનેશન જોવામાં આવે તો વિશાળ આરક્ષિત ક્ષેત્ર, વિશાળ આરક્ષિત ક્ષેત્ર તથા પર્યાવરણનું સંપૂર્ણ નિવસન તંત્ર સંરક્ષણ કરવા માટેની વિશાળ જગ્યા અથવા તો વિશાળ વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે. રાષ્ટ્રીય ઉદ્યાન કોને કહેવાય? તો વિશાળ આરક્ષિત ક્ષેત્ર અને પર્યાવરણ સંપૂર્ણ જે નિવસન તંત્ર બન્યું છે પર્યાવરણનું તે વિસ્તારની અંદર, દરેક વિસ્તારમાં અલગ અલગ પ્રકારનું નિવસન તંત્ર બનતું હોય છે. તો આ સંપૂર્ણ પર્યાવરણનું નિવસન તંત્રને રક્ષણ કરતી જે વિશાળ વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર. હવે આમાં વનસ્પતિ જાતિ, પ્રાણી જાતિ, ભૂમિ વિસ્તાર અને કોઈ ઐતિહાસિક સ્થળો હોય એનું રક્ષણ થતું હોય છે. આ બધાની અંદર અભયારણ્યની અંદર માત્ર પ્રાણીઓના રક્ષણની વાત થતી, જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનમાં વનસ્પતિ જાતિ, પ્રાણી જાતિ, તે વિસ્તારની ભૂમિ ભાગ અને અમુક ઐતિહાસિક કોઈ જો વસ્તુ આવેલી હોય તો આ બધાનું એની અંદર રક્ષણ થતું હોય છે. વાત સમજાણી કે ન સમજાણી? તો કોનું કોનું સંરક્ષણ થાય છે એની અંદર? વનસ્પતિ જાત, પ્રાણી જાત, ત્યારબાદ ભૂમિ વિસ્તાર અને ઐતિહાસિક સ્થળ, ઐતિહાસિક વસ્તુનું, આ બધી વસ્તુની અંદર રક્ષણ થતું હોય છે. તો બાળકો છે પંચમઢી જે આરક્ષિત ક્ષેત્ર છે એમાં આગળ વધે છે ધીરે ધીરે, તો એને એક જગ્યા પર બોર્ડ દેખાય છે, એમાં લખ્યું છે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન. પછી બાળકો એમાં પ્રોફેસર અહેમદ સાથે પ્રશ્નોત્તરી કરે છે અને સાથે રહેલા માધવજી છે એને સમજાવે છે કે રાષ્ટ્રીય ઉદ્યાન કોને કહેવાય. અને
આખે વિસ્તારથી સમજાવે છે. એની અંદર કોને કોને રક્ષણ કરી શકે અથવા તો કોનું કોનું સંરક્ષણ થઈ શકે એની વાત. તો વનસ્પતિ જાતિ, પ્રાણી જાતિ, ભૂમિ વિસ્તાર અને ઐતિહાસિક વસ્તુનું એમાં સંરક્ષણ થઈ શકે. હવે સાતપુડા જે રાષ્ટ્રીય ઉદ્યાન છે ભારતનું સૌપ્રથમ આરક્ષિત જંગલ હતું અથવા તો સૌપ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન હતું. ભારતનું સૌપ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કયું? સાતપુડા. સાતપુડા છે ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન છે. ઓકે, હવે એની અંદર સાતપુડાની જો વાત કરવામાં આવે તો એની અંદર અલગ અલગ પ્રકારના વનસ્પતિ, પ્રાણીઓ અને જાતિઓ તો જોવા મળે છે, આદિવાસી વિસ્તારો પણ જોવા મળે છે. હવે એમાં ઐતિહાસિક જો વાત કરવામાં આવે તો એની અંદર કોઈ અલગ અલગ પ્રકારની ગુફાઓ જોવા મળે છે. એમાંથી 55 ગુફાઓની ઓળખ થઈ ગઈ છે. એ ગુફાઓમાં નૃત્ય કરતા માનવી, શિકાર કરતો, વાદ્યયંત્રો, એમ અલગ અલગ ગુફાઓમાં ચિત્રો આવેલા છે. અને હાલના સમયે પણ આદિવાસી લોકો છે એ આ રાષ્ટ્રીય ઉદ્યાનનો આપણો જે મુદ્દો છે એ અધૂરો રહેશે. અને આપણે નેક્સ્ટ લેક્ચરમાં જે મુદ્દો આપણો રાષ્ટ્રીય ઉદ્યાનનો અધૂરો છે ત્યાંથી આપણે એને આગળ વધારીશું. આજનો લેક્ચર અહીં પૂર્ણ થાય છે. આજે આપણે જે માહિતીઓ પ્રાપ્ત કરી છે એને એકવાર જોઈ લઈએ. તો આજે આપણે જે ટોપિકો જોઈએ એમાં જોયું આપણે સ્થાનિક જાતિ. તો ભાઈ સ્થાનિક જાતિ કોને કહેવામાં આવે? તો ભાઈ કોઈ વિસ્તારમાં કોઈ એક જ ક્ષેત્રની અંદર જોવા મળતી કોઈ જાતિ છે અને વિશિષ્ટ જાતિ કે કોઈ એક જ ક્ષેત્રની અંદર જોવા મળે, બીજા કોઈ ક્ષેત્રમાં કુદરતી રીતે જોવા મળતી નથી તેવી વનસ્પતિની જાતિ હોય કે પ્રાણીની જાતિ હોય તેને સ્થાનિક જાતિ તરીકે ઓળખવામાં આવે છે. આપણે જોયું હતું, બરાબર. એમાં પંચમઢીની સ્થાનિક જાતિની જો વાત કરવામાં આવે તો સાગ અને જંગલી આંબો એ વનસ્પતિની તેની પંચમઢી જૈવ આરક્ષિત ક્ષેત્ર છે તેની સ્થાનિક જાતિ છે. હવે પંચમઢી જૈવ આરક્ષિત ક્ષેત્રની પ્રાણીની સ્થાનિક જાતિની વાત કરવામાં આવે તો બાયસન એટલે જંગલી બળદ, ઉડતી ખિસકોલી અને વિશાળ ખિસકોલ તેની સ્થાનિક જાતિ છે. એમાં પણ આપણે અલગ અલગ પ્રકારની વાત કરી. ભાઈ સ્થાનિક જાતિઓ લુપ્ત પણ થવાને આરે છે. અને શા માટે લુપ્ત થાય? તો બહારથી કોઈ અન્ય જાતિના પ્રાણીઓને લાવવામાં આવે ત્યારે આ સ્થાનિક જાતિના ખલેલ પડતો હોય છે અને નિવાસમાં અને રહેઠાણમાં, એટલે આ જાતિઓ છે લુપ્ત થવાને આરે છે અથવા તો લુપ્ત થઈ શકે છે, બરાબર. ત્યારબાદ આપણે અભયારણ્યની વાત કરીએ તો અભયારણ્ય તો વાત કરી ભાઈ ભારતમાં 500થી પણ વધારે અભયારણ્યો આવેલા છે. તેના નીતિ નિયમો ગવર્મેન્ટ નક્કી કરતી હોય છે. એમાં અભયારણ્યની અંદર અમુક માનવ પ્રવૃત્તિ કરવાની છૂટછાટ હોય છે, પરંતુ પ્રાણીઓનો શિકાર કરવો કે પ્રાણીઓને પકડવા એવી કોઈ પણ પ્રકારની છૂટછાટ એમાં હોતી નથી. ત્યારબાદ અભયારણ્યની અંદર પ્રાણીઓ કોઈ એક જ ચોક્કસ જાતિના પ્રાણીઓને રક્ષણ કરવામાં આવતું હશે, એ બધી વાતો આપણે કરી. ત્યારબાદ એ પણ કહ્યું કે ભાઈ પ્રાણી સંગ્રહાલય અને અભયારણ્યમાં શું ફેરફાર? તો પ્રાણી સંગ્રહાલય છે માનવ નિર્મિત છે, અભયારણ્ય છે એમાં પ્રાણીઓને કુદરતી વાતાવરણ પ્રાપ્ત થાય છે. પ્રાણી સંગ્રહાલયમાં કુદરતી સંપૂર્ણ વાતાવરણ પ્રાપ્ત થતું નથી. અભયારણ્યની અંદર પ્રાણીઓ છે પોતાની જાતે શિકાર કરીને પોતાનો ખોરાક લેતા હોય છે. પ્રાણી સંગ્રહાલયની અંદર પ્રાણીઓ જાતે શિકાર કરતા નથી. ફોર એક્ઝામ્પલ દિલ્હીમાં આવેલું પ્રાણી સંગ્રહાલય અને બીજું જે પંચમઢી અભયારણ્ય જે આવેલું છે પંચમઢી આરક્ષિત ક્ષેત્રની અંદર તે એની વાત કરી. ત્યારબાદ આપણે રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરી. ભાઈ રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? તો ભાઈ વિશાળ આરક્ષિત વિસ્તાર કે જેમાં સંપૂર્ણ પર્યાવરણનું નિવસન તંત્રનું પણ રક્ષણ થાય છે, બરાબર. સંપૂર્ણ પર્યાવરણ તંત્રનું નિવસન થાય છે. એની અંદર ભૂમિ વિસ્તાર, ભૂમિ વિસ્તાર, પ્રાણી જાત, વનસ્પતિ જાત અને તે ઐતિહાસિક કાંઈ જો સ્થળ હોય, ઐતિહાસિક વસ્તુ તેનું પણ એમાં રક્ષણ કરવામાં આવે છે. આ સાતપુડા છે એ ભારતનું સૌપ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન હતું. એની અંદર પંચમઢી આરક્ષિત ક્ષેત્ર છે. એની અંદર ઐતિહાસિક જો સ્થળની વાત કરવામાં આવે તો એની અંદર અનેક ગુફાઓ જોવા મળી છે. એ ગુફાઓમાંથી અમુક ચિત્રો જોવા મળે છે. એમાંથી 55 ચિત્રોની ઓળખ થઈ ગઈ છે. કલાકૃત્ય શિકાર કરતો માનવી, અલગ અલગ વાદ્યયંત્રોના આ બધા ચિત્રો જોવા મળ્યા છે. આ બધી આપણે વાત કરી હતી રાષ્ટ્રીય ઉદ્યાનની. રાષ્ટ્રીય ઉદ્યાનનો ટોપિક આપણો અધૂરો છે. હવે બાળકો આ બધા ટોપિકોમાંથી કેવા પ્રકારના પ્રશ્નો આવી શકે એની જો વાત કરવામાં આવે તો પહેલો પ્રશ્ન આવે તફાવત આપો પ્રાણી સંગ્રહાલય અને અભયારણ્ય. બીજો પ્રશ્ન આવે ડેફિનેશન આપો સ્થાનિક જાતિ. પ્રશ્ન એવો આવે કે સ્થાનિક જાતિ વિશે ટૂંક નોંધ લખો. પછી એવો પ્રશ્ન આવે કે ભાઈ અભયારણ્ય એટલે શું, ડેફિનેશન આપો, વ્યાખ્યા આપો. અથવા તો એવો પણ પ્રશ્ન આવે કે ભાઈ અભયારણ્ય વિશે સમજાવો. ક્લિયર? પછી પ્રશ્ન એવો કે રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું, વ્યાખ્યા આપો. આવા અલગ અલગ પ્રકારના પ્રશ્નો કોઈ પણ નીકળી શકે. તો બાળકો આપણા લેક્ચરને અહીં સુધી રાખીએ છીએ. જે બાકીના ટોપિકો છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધારશું. થેન્ક યુ વેરી મચ.